ગુજરાત સરકારના માજી શિક્ષણ મંત્રીની ત્રીજી માસિક પુણ્યતિથિ પ્રસંગે શહેર ભાજપા અને પરિવારજનોએ એસએસજી હોસ્પિટલ કેન્સર બોર્ડના દર્દીઓને ફૂડ વિતરણ કર્યું હતું। રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી સ્વર્ગસ્થ નલિન ભટ્ટની ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, નાગરિક પુરવઠા ચેરમેન ભૂપેન્દ્ર લાખાવાલા, ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સગુણાબેન ભટ્ટ સહિતનાઓએ મળી એસએસજી હોસ્પિટલના કેન્સર બોર્ડમાં સારવાર લેતા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કર્યા હતા। શ્રી નલિનભાઈ ભટ્ટની પુણ્યતિથિ પ્રસંગે એસએસજી હોસ્પિટલમાં કેન્સર વિભાગ છે ત્યાં એમના કુટુંબી દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બિસ્કિટ અને પેકેટ્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આશા એક જ છે કે કેન્સરના દર્દીઓને મળવાનું થાય, એમની લાગણી, એમની વેદના જાણવા મળે અને અમારા દ્વારા એમને અમે શું પૂરું પાડી શકીએ છીએ એની અમને માહિતી મળે। જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા અને આગેવાન સ્વર્ગસ્થ આદરણીય નલિનભાઈના ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા કેન્સર વિભાગમાં દર્દીઓ અને એમના સ્નેહીજનોને બિસ્કિટ અને વેફર વિતરણનો આજે કાર્યક્રમ યોજ્યો હતો। કાર્યક્રમનો હેતુ એ છે કે આદરણીય નલિનભાઈના અવસાન પણ કેન્સરને કારણે થયું છે, ત્યારે કેન્સર થકી બાકીના લોકો જે દર્દીઓને જે તકલીફ પડે છે એ જાણી પણ શકાય અને એમના પરિવારજનોને બિસ્કિટ અને વેફર દ્વારા અમને અનુરોધ કર્યો છે, અમને સહાય કરી છે। એમના પરિવાર દ્વારા અમે આજના દિવસે આદરણીય નલિનભાઈને શોકાંજલિ સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ। જ્યારે કેન્સર એક એવો રોગ છે જે માણસને શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય રીતે ખતમ કરી નાખે છે અને એનો શું માણસ એનું રિયલાઇઝ કરતું હોય છે એ અમે જોયું છે નજરો નજર। એટલે આજે અહીંયા કેન્સર હોસ્પિટલમાં બિસ્કિટ અને વેફર્સ વિતરણનો કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી લઈને કરવામાં આવ્યો છે અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં પૂછી જે પ્રમાણે એ લોકોની રિક્વાયરમેન્ટ છે, જે જરૂરિયાત છે એની રજૂઆત અમે ગુજરાત સરકારને કરીશું, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને કરી અને જે કંઈ ગવર્મેન્ટ તરફથી સહાય મળવાપાત્ર હશે એની અમે રજૂઆત કરીને અમે માગણી કરવાના છે। બાપાજીની ત્રીજી માસિક પુણ્યતિથિ છે અને એમનું જીવન એટલે સેવા એ જ સાધના, એ એમનું લક્ષ્ય। એટલે એમની આત્માને જે શાંતિ મળે ને એમની આત્માને એમાં જ ખુશી મળે કે એમના તરફથી વધારે ને વધારે સેવા કરવામાં આવે। એમના જીવનનો ધ્યેય એ જ હતો કે છેવાડાના માણસ સુધી પહોંચવું, સામાન્ય માણસની સેવા।